નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 7/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ। તો રાજ્યના દક્ષિણ ભાગો અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે કે આગામી 8 થી 10 જુલાઈના રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે કે કચ્છ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, તો રાજ્યના દક્ષિણ ભાગોમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જામ્યો છે। ત્યારે આગામી 8 થી 10 જુલાઈમાં રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, તેવું હવામાન વિભાગનું આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 7 જુલાઈ ઉત્તર અને મધ્ય દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો 7 જુલાઈ ઉપરાંત જેઓ વિસ્તારોમાં આગાહી છે, તો 8 થી 10 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે કે કચ્છમાં છૂટા સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવી રહ્યા છે, તો પ્રમાણ વરસાદ થવાની પણ શક્યતા છે અને 8 થી 10 જુલાઈ દક્ષિણ ગુજરાત અને રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્ય વરસાદની આગાહી છે। તો 11 અને 12 જુલાઈની વાત કરવામાં આવે તો રાજ્યના વલસાડ, છોટાઉદેપુર ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો સુરત, નવસારી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।